સુરતમાં થોડા દિવસો અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસના ડ્રાઈવર અને બે મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં બે મહિલાઓ દ્વારા તમાચો ઊભો કરી ડ્રાઈવરને તમાચા ચીકી હતા, જેથી એસટી બસના ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે કાર્યવાહી કરી બે મહિલાઓ સહિત ત્રણને ધરપકડ કરી છે. સુરતમાં થોડા દિવસો પહેલા અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ અને બે મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં બે મહિલાઓએ તમાચો ઊભો કરીને ડ્રાઈવરને તમાચા ઝીંકી દીધા હતા, જેથી એસટી બસના ડ્રાઈવર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પોલીસે કાર્યવાહી કરીને બે મહિલાઓ સહિત કુલ 3ની ધરપકડ કરી છે. અડાજણ એસટી બસમાં ડ્રાઈવર સાથે મારામારી કરવામાં આવી હતી. મહિલાએ માથાકૂટ કરીને પોતાના મળતિયાને ફોન કરીને બોલાવ્યા હતા. જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગણવાનો વારો આપ્યો છે, કારણ કે એસટી બસ ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે ફરજમાં રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી. બાદમાં પોલીસે બે મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. 2 દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી. એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓ સાથે રકઝક કરી જાહેરમાં તમાચા માર્યા હતા. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી. અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, ચિતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે. એની અંદર બે બહેનો છે, લેડીઝ, અને એક જેન્ટ્સ છે. એ લોકો એક બેન જે જીતાલીબેન હતા, એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો. તો એ બેની ગાડી આગળ ઊભી રાખીને માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે. એ મુજબનો ગુનો બનેલો છે, એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે. કેટલા આરોપી પકડાયા છે? તેમાં 3 આરોપી પકડાય છે, 2 બહેનો છે અને 1 પુરુષ છે.